મારું નામ રુચિ છે. જતા રહ્યા વર્ષોમાં મારી સાથે એક અકસ્માત થયો હતો, જેના વિશે હું તમને જણાવવા માંગુ છું. એક એવો અકસ્માત કે જેના વિશે સાંભળીને કદાચ તમે લોકો પણ ડરી જશો, કારણ કે મારી સાથે જે થયું તે તમે તમારી આંખે જોયું પણ નહીં હોય. હું ઈચ્છું છું કે તમે મારી આ વાર્તા અન્ય લોકો સુધી પહોંચાડો, જેથી લોકોને ખબર પડે કે આ દુનિયામાં કેવા પ્રકારના લોકો છે અને તેઓ કેવા રિવાજો અપનાવવા માંગે છે અને તેઓ અન્યની બહેનો અને પુત્રીઓ સાથે શું કરે છે. કદાચ તમને આ વાર્તા કહેતી વખતે મારી આંખોમાંથી આંસુ નહીં અટકે, કારણ કે જ્યારે કોઈ તમારી સાથે ખરાબ કરે છે તો તમને ઘણું દુઃખ થાય છે. મને પણ ખૂબ પીડા થઈ રહી હતી. હું કોઈને મદદ માટે બોલાવતી હતી, પણ મારી વાત સાંભળનાર કોઈ નહોતું. પછી મારી આ વાર્તા સાંભળીને મને કહો કે તમે આવી મુશ્કેલીમાં આવી જાઓ તો તમે લોકો શું કરશો? આ સમસ્યામાંથી બહાર આવવા તમારી પાસે કેવો રસ્તો હશે? મિત્રો, વાર્તામાં આગળ વધતા પહેલાં જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને હા, તમને અમારી વાર્તા કેવી લાગી તે કોમેન્ટ કરીને અમને તમારો અભિપ્રાય જણાવજો કે તમને અમારી વાર્તા કેવી લાગી. હું દુલ્હન બનેલી હતી. મેં દુલ્હનના કપડાં પહેર્યા હતા. જ્યારે કોઈ છોકરીના લગ્ન થાય છે ત્યારે તે ખૂબ જ ખુશ થાય છે. તેના દિલમાં જો કોઈ દુઃખ હોય તો તે તેના માતા પિતાથી અલગ થવાનું દુઃખ હોય છે. પણ હું લગ્ન કરવા માંગતી ન હતી, પણ લગ્ન કરવા એ મારી બહુ મોટી મજબૂરી હતી. હું ઘણા દિવસો સુધી સતત રડતી હતી, એટલે મારી આંખોમાંથી આંસુ નીકળવાના બંધ થઈ ગયા હતા. મને ચિંતા હતી ફક્ત મારી મા અને ભાઈની, કે મારી પાછળ કોણ તેમની સંભાળ લેશે, કારણ કે મારા પિતા હવે આ દુનિયામાં નથી. મારો એક નાનો ભાઈ હતો, તે હજી નાનો હતો. તે આશરે 12 વર્ષનો હતો. લગ્ન પછી હું એવી જગ્યાએ જઈ રહી હતી જ્યાંથી હું ક્યારેય પાછી ફરીશ નહીં. આ લોકો આ વાત સારી રીતે જાણતા હતા. હાલમાં મારા લગ્ન થઈ ગયા અને હું ધીમેથી ત્યાં આવીને ઊભી રહી હતી જ્યાં મારે ઊભું ન રહેવું જોઈએ. એક એવી જગ્યા જ્યાં હું તેને મળી હતી અને ત્યારથી જ તેણે મારો પીછો કરવાનું શરૂ કર્યું હતું. શું તમે લોકોએ જાણવા માંગો છો કે તે કોણ હતો? તો પછી મારી વાર્તાને ધ્યાનથી સાંભળો. મારું જીવન ખુશીથી ચાલી રહ્યું હતું. મારી વૃદ્ધ માતા મારી સાથે રહેતી હતી. હું 24 વર્ષની હતી. મારી માતા ઈચ્છતી હતી કે મારા લગ્ન થાય, પરંતુ હું હજી લગ્ન કરવા માંગતી ન હતી. તેને કહ્યું કે તું યુવાન થઈ રહી છે અને અમારા ગામમાં ગમે તેમ કરીને 20 વર્ષની છોકરીના લગ્ન કરી દેતા હતા, પણ હું લગ્ન કેમ કરી શકું? મારી મા અને નાના ભાઈને એકલા છોડીને હું લગ્ન કરીને સાસરે વહી જાઉં તો તેઓનું શું થાત? જ્યારે હું 15 વર્ષની હતી ત્યારે મારા પિતાને એક ખતરનાક રોગ થયો હતો, જેના કારણે તેમની તબિયત બગડવા લાગી અને પછી એક દિવસ તેમનું મૃત્યુ થયું. હું તેમના મૃત્યુ પર ખૂબ રડી હતી, કારણ કે હું ખૂબ જ બુદ્ધિશાળી હતી અને મારા પિતા મારાથી અલગ થઈ ગયા હતા. અમે ગામમાં રહેતા હતા. આ અમારું ખૂબ જ સુંદર, નાનું, ઓછી વસ્તીવાળું અને સુંદર ગામ હતું. અમારા ગામની સુંદરતા આજુબાજુના ઘણા ગામોમાં પ્રખ્યાત હતી અને અમારા ગામનું નામ પણ એટલું જ સુંદર હતું, ચંદ્રપુર. અમારા ગામના લોકો ખૂબ જ સંપ અને પ્રેમથી રહેતા હતા અને અમારા નાના ગામમાં કોઈ પણ વસ્તુની કમી નહોતી. ખેતી પણ અહીં પુષ્કળ પ્રમાણમાં થતી હતી, પણ અમારા ગામમાં ન તો હોસ્પિટલ, ન તો કોઈ સ્કૂલ, કોલેજ કે ન તો પોલીસ સ્ટેશન હતું. કદાચ અમારા ગામના લોકો બહુ જાણતા ન હોતા અને અમારા ગામના વડા પણ ઈચ્છતા ન હતા કે શહેરના લોકો અમારા ગામ તરફ જુએ, કારણ કે ઘણા વર્ષો પહેલાં અમારા ગામમાં એક મોટી કન્સ્ટ્રક્શન કંપનીના માલિક આવ્યા હતા, જે અમારા ગામની જમીનને ખરીદવા માંગતા હતા. તે અમારા ગામમાં જમીન ખરીદી અને તેના પર પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગતા હતા. તેમણે અમને ગ્રામજનોને ઓફર કરી હતી કે અમે તમારા ગામમાં તમામ સુવિધાઓ આપીશું. તમારે તમારા નાના નાના કામો માટે આટલા દૂર શહેરમાં જવાની પણ જરૂર નહીં પડે. તમે અને તમારું અડધું ગામ વેચી દો, જેથી અમને અમારો પ્લાન્ટ ત્યાં લગાવી શકીએ. પરંતુ અમારા ગામના સરપંચે
આખી પંચાયતને કહ્યું કે જો ગામનો કોઈ સભ્ય આ શહેરી લોકોની વાતને માનશે તો તેને ગામની બહાર કાઢી મૂકવામાં આવશે. અમે અમારા ગામની સુંદરતા બગાડીશું નહીં. અમે તેના લોભમાં નહીં આવી. જોકે સરપંચજી સમજાવવા મુજબ પણ ગામના કેટલાક લોકો તેની વાતથી ઘેરાઈ ગયા હતા, પણ જેમ સમય વીતતો ગયો તેમ તેઓ સમજદાર થતા ગયા હતા, કારણ કે શહેરના મોટા મોટા અમીર લોકો અમારા ગામમાં આવતા હતા અને અમને નકામી ઓફરો આપતા હતા, જે અમે એક્સેપ્ટ કરી લેતા. અને પછી શું થાત? અમારા ગામની સુંદરતા બગડી જશે. તેઓ આપને કોણ જાણે ખોટું બોલ્યા હશે. આ જ કારણ હતું કે સરપંચજીએ લોકો જે કહે છે તે માનવા માંગતા ન હતા. જીવતા જીવતા બધા હોશમાં આવી ગયા હતા. શહેરીજનોનું કોઈ સાંભળે નહીં એવો મક્કમ નિર્ણય સવે લીધો હતો અને એવું જ થયું હતું. બધાએ મળીને શહેરના પેલા અમીર માણસને ખૂબ હેરાન કર્યા અને તેને અમારી પાસે આવવાની સ્પષ્ટ ના પાડી. ગામ તરફ જોશો નહીં, તે અમારા ગામની જમીન મેળવી શકતો નથી. તે પછી તે ક્યારેય અમારા ગામમાં પાછો આવ્યો નહીં અને પછી કોઈએ અમારા ગામ પર નજર રાખવાનો પ્રયાસ કર્યો નથી. અમને ખબર નથી કે શહેરના લોકો કેવા છે, તેમની જીવનશૈલી કેવી હોય છે, કારણ કે અમારામાંથી કોઈ પણ શહેરના લોકો જેવા બનવા માંગતા ન હતા. અમે સાંભળ્યું હતું કે શહેરના લોકો બહુ કઠોર હોય છે. શહેરમાં ગરીબોને કંઈ ગણવામાં આવતા નથી અને અમે સીધા સાધા માણસ હતા. ગરીબ હતા પણ મહેનત કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. મારા પિતા ન હતા તો શું થયું? હું ગામની અન્ય મહિલાઓ સાથે ખેતરોમાં જઈને ખેતી અને મજૂરી કરતી હતી. અમારા ગામમાં છોકરીઓ પણ કામ કરતી હતી અને તે છોકરીઓને ખેતરમાં કામ કરવા માટે ઘણા પૈસા મળતા હતા, કારણ કે ગામડાની સ્ત્રીઓ જે કામ કરતી હતી તે પુરુષો કરી શકતા નહોતા. અમારા ગામમાં મોટાભાગના પુરુષો જંગલોમાં કામ કરવા માટે જતા હતા. મહિલાઓ માટે જંગલોમાં જવું યોગ્ય ન હતું, કારણ કે ત્યાં ખતરનાક પ્રાણીઓ આવતા જતા હતા. મેં સાંભળ્યું હતું કે એક અમીર વ્યક્તિએ તેનું ફાર્મ હાઉસ બનાવ્યું હતું અને તે જંગલ ફાર્મ હાઉસમાં સંપૂર્ણ સુરક્ષા સાથે રહે છે. ક્યારેક તે ફાર્મ હાઉસ બંધ રહે છે. હાલમાં ગામડાનું જીવન ખૂબ જ સારું હતું. જો કોઈ સમસ્યા હતી તો તે મારી માતા તેના પગથી લાચાર હતી. તે બાળપણથી જ પોલિયોનો શિકાર હતી. મારા પિતાએ તેની સાથે લગ્ન કર્યા હતા, કારણ કે તે તેમને પ્રેમ કરતા હતા અને બંનેના પરિવારે એકબીજાને પસંદ કર્યા હતા. તે પછી અમે બંને ભાઈ અને બહેન એક પછી એક આ દુનિયામાં આવ્યા. આ જ કારણ છે કે હું મારી માતાને છોડીને ક્યાંય જવા માંગતી નથી. મારી માતા મારા પછી ઘરનું કામ કેવી રીતે કરશે, કારણ કે તે એક બાજુ બેસી રહે છે. હું સવારે વહેલી ઉઠું છું, હું ખેતરોમાં જઈને કામ કરું છું, તે પછી હું સાંજે કામ પરથી પાછી આવું અને પછી ઘરનું બધું કામ કરું છું અને ત્યાર પછી બધા માટે ભોજન બનાવી છું. ખેતરમાં કામ કરવાથી મારું આખું શરીર દુખવા લાગે છે. ગામમાં એક છોકરી હતી, છવી, જે અમારા ગામના ખેડૂતની દીકરી હતી. તે ખૂબ જ સુંદર હતી. ગામના તમામ લોકો તેની સુંદરતાના વખાણ કરતા હતા, પરંતુ કમનસીબે તે મારી મિત્ર બની ગઈ હતી. મારી મા મને મનાઈ કરતી હતી કે તેની સાથે મિત્રતા ન કર. તે છોકરી ખૂબ જ સુંદર છે. કોણ જાણે કેટલા છોકરાઓ તેના પ્રેમી હશે, પણ હું તેની વાત માનતી નહોતી. તે દિલથી ખૂબ જ સારી હતી. તે હંમેશા મારી સાથે હસીને વાત કરતી હતી. તે મને મારી સુખાકારી વિશે પૂછતી રહેતી અને ઘણી વખત તેની માએ સારું ભોજન રાંધ્યું હોય તો તે મારા માટે ઘરે લાવતી હતી. તેથી મારે તેની સાથે મિત્રતા કરવી પડી. તેની સાથે સારો સમય વિતાવતી હતી. ખરેખર હું પણ ઓછી સુંદર નહોતી, છવીની ટક્કરની હતી. લોકો મને પણ ખૂબ પસંદ કરતા હતા. તેઓ મારી સુંદરતાના વખાણ કરતા હતા અને છવીને લાગતું હતું કે આખા ગામની સૌથી સુંદર છોકરી છે. મારી માતા હવે વૃદ્ધ થઈ ગઈ હતી, બીમાર રહેતી હતી, તેથી તે તેની ઉંમર કરતાં મોટી દેખાતી હતી. હંમેશા પથારીમાં સૂતા તે કહેતી રહેતી કે હું તારા લગ્ન કરાવવા માંગુ છું. હવે તે મારા લગ્ન કેવી રીતે કરી શકે? સારો સંબંધ મળતો નહોતો
અને હું અત્યારે લગ્ન કરવા માંગતી ન હતી. એક દિવસ છબીએ મને કહ્યું કે તેના માટે શહેરમાંથી એક સંબંધ આવ્યો છે. મને ખૂબ આનંદ થયો કે શહેરમાંથી સંબંધ આવ્યો છે તો તે તો ખૂબ સારી વાત છે. અમારે ત્યાં જે છોકરીઓના લગ્ન શહેરમાં થયા હતા તે ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે, કારણ કે અત્યાર સુધી તમામ છોકરીઓના લગ્ન શહેરમાં થયા છે એ બધી છોકરીઓ સારી રીતે જીવે છે. શહેરીજનોની વિચારસરણી ગામડાના લોકોની વિચારસરણીની બહાર હોય છે. હાલમાં છવી હંમેશા તેના પતિના ગુણગાન ગાય છે. તે હંમેશા તેની પ્રશંસા કરતી હતી. હું આ વાતો સાંભળીને હસતી રહેતી હતી અને હું બીજું શું કરી શકતી હતી? અત્યારે લગ્નનો વિચાર મારા દિલમાં દૂર સુધી આવ્યો ન હતો, પણ મને તે હવે ખબર ન હતી કે મારા હોઠનું આ હાસ્ય અને સ્મિત બધું અદૃશ્ય થઈ જશે. તે દિવસે હું ખૂબ થાકી ગઈ હતી. રાત્રે જ્યારે હું સૂવા ગઈ ત્યારે મારું આખું શરીર ખૂબ જ દુખતું હતું. કોઈ પણ ક્ષણે શાંતિ નહોતી મળતી. હું હજુ ઊંડી સૂતી નહોતી જ્યારે માને દુખાવો થવા લાગ્યો. મારી માતાનો અવાજ સાંભળીને હું ચોંકી ગઈ. મેં મારી માતાને પૂછ્યું, માં શું થયું છે? તો માં કહેવા લાગી, બેટા મારી તબિયત સારી નથી. જ્યારે મેં મારી માતાને સ્પર્શ કર્યો ત્યારે મેં જોયું કે તેમને ખૂબ જ તાવ હતો. આ જોઈને હું ગભરાઈ ગઈ હતી. મેં કહ્યું, માં તમે મને કેમ ન કહ્યું કે તમને ખૂબ તાવ છે? હું વૈદ્યજી પાસેથી દવા લાવું છું. માં કહેવા લાગી કે દીકરા, તું વૈદ્યજી પાસે જઈશ આટલી મોડી રાત્રે? ભાઈને મોકલો. મેં ભાઈ તરફ જોયું તો તે ગાઢ નિંદ્રામાં હતો. એક બે વખત તેને જગાડવાનો પ્રયત્ન કર્યો પણ તે જાગ્યો નહીં. તેથી મેં ઝડપથી મારો સ્કાર્ફ લીધો અને મારી માતાને ખાતરી આપી કે હું તરત જ આવીશ. અમારા ગામમાં મેડિકલ અને હોસ્પિટલ નહોતા, તેથી અમારા ગામમાં 2-3 વેદ હતા જેઓ ખૂબ સારા ગણાતા હતા. તે જડીબુટ્ટીઓની દવાઓ બનાવતા હતા. હું વૈદ્યજીના ઘરે જવા નીકળી હતી, જેઓ મારી માતાની સારવાર કરતા હતા. રાતના અંધારામાં હું મારા ઘરની બહાર નીકળીને ગામના ચોકમાં પહોંચી હતી ત્યારે એક કૂતરા પર મારી નજર પડી. તેને જોયા પછી જાણે હું ડરી ગઈ હતી. તે ખૂબ જ વિકરાળ, ઘાતક અને ખતરનાક કૂતરો દેખાતો હતો. અંધારામાં તેની લાલ આંખો ચમકી રહી હતી. જ્યારે તેણે મોં ખોલ્યું તો તેના લાંબા દાંત હતા. મારા પગ ધ્રુજવા લાગ્યા હતા. મેં આજે પહેલીવાર આ કૂતરો જોયો હતો. આ કૂતરો કોઈ સામાન્ય કૂતરો જેવો દેખાતો નહોતો. ખબર નહીં ક્યાંથી આવ્યો હતો. જો કોઈને તે કરડે તો તે જીવિત બચશે નહીં. મેં તે કૂતરાને અહીં અને ત્યાં ચાલતો જોયો હતો. હું સાઈડ પર ચૂપચાપ ઊભી હતી કે જો તે અહીંથી જશે તો હું આગળ વધીશ, કારણ કે વૈદ્યજીનું ઘર તે રસ્તેથી પસાર થતું હતું જ્યાં તે કૂતરો ભટકતો હતો. પણ મારે દવા લઈને ઘરે જવાનું હતું. માને તાવ આવતો હતો. મને તેની ચિંતા હતી. અહીં આ કૂતરો જવાનું નામ લેતો ન હતો. ધીમે ધીમે દિવસ થવા લાગ્યો. આ સમયે ગામના લોકો જાગીને પોતાના કામે જવા લાગતા હતા. પછી મેં જોયું કે ત્યાંથી પસાર થતી વખતે કેટલાક લોકોએ કૂતરાને જોયો. તે લોકો પણ કૂતરાને જોઈને ડરી ગયા હતા અને તેઓ બધા સાથે મળીને કૂતરા પર હુમલો કરવા લાગ્યા. જો તે કોઈને નુકસાન પહોંચાડતો ન હતો તો પણ લોકોએ તેના પર શા માટે હુમલો કર્યો? કદાચ તે જ્યાંથી આવ્યો હતો તે તેનો રસ્તો ભૂલી ગયો હશે, પરંતુ આ લોકોએ તેને મારીને ઈજા પહોંચાડી દીધી હતી અને પછી તેઓ ત્યાંથી ચાલ્યા ગયા હતા. તે ખૂબ જ મજબૂત દેખાતો કૂતરો હતો. તેમ છતાં પણ તેણે તેમના પર હુમલો કર્યો. નહીં, તેમ છતાં આ લોકોએ તે બેચારા સાથે ખૂબ જ ખરાબ વર્તન કર્યું હતું. તે પીડામાં હતો કારણ કે પગમાં ઘા હતો અને તેમાંથી લોહી પણ નીકળી રહ્યું હતું. તે બેભાન જેવી અવસ્થામાં હતો. હું તેની નજીક ગઈ. મેં ઝડપથી મારો દુપટ્ટો લીધો અને તેનું લોહી સાફ કરવાનું શરૂ કર્યું. મેં તેના ઘા પર મારો દુપટ્ટો બાંધ્યો હતો. તે ધીરે ધીરે આંખો ખોલીને મારી સામે જોઈ રહ્યો હતો. તે લોકોએ ખરેખર તેની સાથે ખોટું કર્યું હતું. મને માની દવા લેવામાં ઘણો સમય લાગ્યો હતો, તેથી હું તેને ગંભીર હાલતમાં છોડીને વૈદ્યજીના ઘરે ગઈ હતી, કારણ કે મને પહેલેથી જ મોડું થઈ ગયું હતું. જ્યારે હું દવા ઘરે લઈ આવી ત્યારે મારી માં પૂછવા લાગી, દીકરા તું ક્યાં હતી? હું આટલા લંબા સમયથી તારી રાહ જોઉં છું. મેં માને એ કૂતરા વિશે કહ્યું હતું. માં કહેવા લાગી
કે તારે કૂતરા પાસે જવું ન જોઈએ. જો તે વિકરાળ કૂતરો હતો તો તેને પણ નુકસાન પહોંચાડી શક્યો હોત. મેં મારી માતાને કહ્યું કે માં, તે ખૂબ જ ગંભીર હાલતમાં હતો. આવી સ્થિતિમાં તેણે મને શું નુકસાન પહોંચાડ્યું હોત? પણ વિચિત્ર વાત એ હતી કે જ્યારે મેં દવા લઈ હું એ જ માર્ગ પર પાછી આવી ત્યારે તે કૂતરો મને ક્યાંય દેખાતો ન હતો. કદાચ તે તેની જગ્યાએ પાછો ગયો હતો જ્યાંથી તે આવ્યો હતો. એ દિવસ કોઈક રીતે પસાર થઈ ગયો. મારી માતાની તબિયતમાં પણ થોડો સુધારો થયો હતો. તે દિવસે હું ખેતરમાં કામ કરવા ગઈ ન હતી કારણ કે હું મારી માતાની તબિયતને કારણે ખૂબ જ ચિંતિત હતી. હું પાટલી રાત સૂઈ શકી નહોતી. તેથી બીજી રાત મને ખૂબ ઊંડી ઊંઘ આવી હતી. 2-3 દિવસ આ રીતે વીતી ગયા હતા. એ દિવસોમાં રાત્રે પથારી પર સૂતી વખતે પણ ખૂબ ગરમી પડતી હતી. ત્યાં કોઈ આરામ ન હતો કારણ કે ખૂબ જ ગરમી હતી. મા અને ભાઈ ઊંઘી ગયા હતા પણ હું જાગતી હતી. એ વખતે રાત બહુ નહોતી પણ ગામના લોકો વહેલા સૂઈ જતા અને સવારે વહેલા ઉઠતા હતા. તેથી જ રાત્રે 12 વાગ્યે પણ અમને અડધી રાત જેવું લાગતું હતું. તે જ ક્ષણે મને લાગ્યું કે જાણે અમારી શેરીમાં કૂતરો ભસતો હોય. કૂતરો ખૂબ જોરથી ભસતો હતો. મને સમજાયું નહીં કે મામલો શું હતો. હું દરવાજો ખોલવા બહાર ગઈ હતી જ્યારે મેં જોયું કે તે એ જ વિકરાળ કૂતરો છે. હવે આ કૂતરો ઘણો સારો દેખાતો હતો પણ એ અમારા દરવાજે શું કરતો હતો? કદાચ તેણે મને અહીં આવતી જોઈ હશે કારણ કે આજે જ્યારે હું ખેતરમાં કામ કરીને પાછી આવી રહી હતી ત્યારે મેં ગામના કેટલાક લોકોને વાત કરતા સાંભળ્યા હતા કે અમારા ગામમાં એક કૂતરો આવ્યો છે જે ખૂબ જ જોખમી છે અને તે કૂતરો અમારા ગામનો નથી કારણ કે અમારા ગામમાં તો સામાન્ય કૂતરા હતા. આ તેનાથી સાવ અલગ હતો. હું તેનાથી ડરી ગઈ હતી પરંતુ તે મારા દરવાજા આગળ ભસતો હતો. મને લાગ્યું કે કદાચ તે ભૂખ્યો હશે. હું તેનાથી ઘણા અંતરે ઊભી હતી. મેં મારો દરવાજો પણ પૂરેપૂરો ખોલ્યો ન હતો. હું ઘરની અંદર ગઈ અને તેના માટે ભોજન લાવી. મેં મારા દરવાજા પર ખોરાક રાખ્યો હતો અને દરવાજો બંધ કરી દીધો હતો પણ તે હજુ પણ ચૂપ થયો ન હતો. મેં પાછો દરવાજો ખોલ્યો ત્યારે તે કૂતરો મારી નજીક આવ્યો અને તેના મોં વડે મારા કપડાં પકડી લીધા. હું ખૂબ ડરી ગઈ હતી. મને લાગ્યું કે તે મારા પર હુમલો કરી શકે છે પરંતુ તે મારા પર હુમલો કરતો નહોતો. તે મારા કપડાં ખેંચીને મને ક્યાંક લઈ જવા માંગતો હતો. તે મને કંઈક ઈશારો કરી રહ્યો હતો પણ તેણે શું કહ્યું તે હું સમજી શકી નહીં. જ્યારે મેં તેનાથી પાછળ જવાનો પ્રયાસ કરતી ત્યારે તે મારી આગળ દોડી રહ્યો હતો. જ્યારે પણ તે મારી નજીક આવતો ત્યારે મને તેનાથી ડર લાગતો અને લાગતું કે તે મારા પર હુમલો કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. તે મારી તરફ આવી રહ્યો હતો. તેનાથી દૂર જવાનો પ્રયાસ કરતી વખતે તેના નખ મારા હાથને ઘણીવાર સ્પર્શી ગયા પરંતુ તે હું શું કહે છે તે હું સમજી ન શકી અને તેનાથી ડરીને હું સીધી મારા ઘરની અંદર આવી હતી. મેં ઘરનો દરવાજો બંધ કરી દીધો હતો. તે કૂતરો લાંબા સમય સુધી બહાર ભસતો રહ્યો હતો અને તેના અવાજથી આસપાસના લોકો પણ ઊભા થઈને બેસી ગયા હતા જેઓને તેનાથી સમસ્યા થતી હતી પરંતુ તે ત્યાંથી જતો ન હતો. બીજા દિવસે જ્યારે છવીએ મારા હાથ પર કૂતરાના નખના નિશાન જોયા ત્યારે તે કંઈક બીજું સમજી ગઈ હતી. તેણે મારી સામે ખૂબ જ ધ્યાનથી જોયું હતું અને તે મને પૂછવા લાગી કે તારા હાથ પર આ નિશાન કેવી રીતે આવ્યા? કૂતરાના લપકવાને કારણે મારી ગરદન પર પણ તેના નખના નિશાન આવી ગયા હતા. જ્યારે મેં તેને તે કૂતરા વિશે કહ્યું ત્યારે તે આશ્ચર્યચકિત થઈ ગઈ પરંતુ તે પણ મને થોડી ચિંતિત લાગી. જ્યારે મેં તેને પૂછ્યું કે તે શા માટે ચિંતા કરે છે ત્યારે તેણે મને કહ્યું કે તેનો શહેરનો સંબંધ સમાપ્ત થઈ ગયો છે. તે છોકરો શહેરની છોકરી સાથે લગ્ન કરવા માંગતો હતો અને તેની બહેનોએ તેમના ભાઈની ઈચ્છા જાણ્યા વગર મારી સાથેનો સંબંધ બાંધી લીધો હતો. આ કહી તે ઉદાસ ચહેરો બનાવ્યો હતો. આ સાંભળીને મને ખૂબ દુઃખ થયું હતું કારણ કે તે શહેરના સંબંધથી ખૂબ જ ખુશ હતી. હાલમાં એ કૂતરો આખો દિવસ મારા ઘર આગળ રહેતો હતો. મારા દરવાજે આવનાર લોકોને તે
નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરતો હતો. તે કૂતરાથી બધા કંટાળી ગયા હતા. તે દરેક પર હુમલો કરવા લાગ્યો હતો, કારણ કે એક વખત ગામ લોકોએ તેના પર હુમલો કર્યો હતો, જેના કારણે તે ઘાયલ થયો હતો. તે સમજી ગયો હતો કે અહીંના લોકો તેના પર ફરીથી હુમલો કરી શકે છે. હું ઘરની બહાર નીકળી કે તરત જ તે મારી પાછળ આવતો હતો. હું જ્યાં પણ જતી ત્યાં તે મારી પાછળ આવતો હતો, અને હું કૂતરાથી એટલી કંટાળી ગઈ હતી કે મારે તેનાથી છુટકારો મેળવવા કંઈ પણ કરવું હતું. ખબર નહીં કેમ આ કૂતરો મારી પાછળ પડ્યો હતો. મને ક્યાંક લઈ જવાની કોશિશ કરતો હતો. મને આમાં કંઈ સમજાયું નહીં. ગામ લોકો આ બધું જોતા હતા, અને ગામ લોકોને પણ પૂરો વિશ્વાસ હતો કે આ કૂતરો મારા કારણે ગામમાં આવ્યો છે, કારણ કે તે મારા આગળ પાછળ ફરતો રહે છે. તે મારી સાથે ખેતીમાં આવતો હતો, અને ત્યાં ગયા પછી પણ તે ભસતો હતો અને ત્યાંના પાકને નુકસાન કરતો હતો. તેને ત્યાં આવવાને કારણે ત્યાંના લોકો ખૂબ જ ડરી જતા હતા, અને તેના કારણે ખેતોમાં કોઈ કામ કરી શકતા ન હતા. મને પણ આ કૂતરાથી ડર લાગવા લાગ્યો હતો. આ એક જીવલેણ કૂતરો હતો. તેના હુમલાથી કોઈ પણ મૃત્યુ પામી શકે છે. આ કૂતરાને કારણે ગામમાં એક વિચિત્ર પ્રકારનો ગભરાહટ અને ડર હતો, કારણ કે જ્યારે ગામ લોકો તેને ભગાડવાની કોશિશ કરે તો તે પોતાની સુરક્ષા માટે તેમના પર હુમલો કરી દેતો હતો. આ રીતે ગામના અનેક લોકો ઘાયલ થયા હતા. પણ આ કોનો કૂતરો છે તે કોઈને ખબર નથી. પરંતુ જ્યારે પણ તે ગામની અંદર આવતો ત્યારે તે મારા ઘરના દરવાજે અવાજ કરવા માંડતો, અને હું ઘરની બહાર નીકળતી કે તરત જ તે મારી પાછળ આવતો હતો. હવે હું પણ તેનાથી કંટાળી અને ઘરની બહાર જવાનું પણ બંધ કરી દીધું હતું. એક રાત્રે જ્યારે મારા ઘરની સામે કૂતરો ભસતો હતો ત્યારે હું બહાર જઈ રહી હતી, કારણ કે આ કૂતરો મને જોઈને શાંત થઈ જતો હતો અને મારા પર ત્રાટકતો હતો. જ્યારે મેં દરવાજો ખોલ્યો અને ઘરની બહાર ગઈ તો મેં જોયું કે કૂતરો મારો દુપટ્ટો પકડીને મને ક્યાંક લઈ જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પણ આટલી મોડી રાતે હું તેની સાથે ક્યાં જઈ શકું? હું ખૂબ ડરી ગઈ હતી. તેને ભસવાનું બંધ કરી દીધું હતું, પણ તે મને છોડતો નહોતો. થોડા સમય પછી મેં જોયું કે મારો નાનો ભાઈ બહાર શેરીમાં આવ્યો હતો, અને તેણે મને કૂતરા સાથે જોઈ ત્યારે તે મારો હાથ પકડીને મને ઘરની અંદર લઈ જવા લાગ્યો. તેને વિચાર્યું કે તે કૂતરો મારા પર હુમલો કરે છે, પરંતુ તે મારા પર હુમલો કરતો નહોતો. મારા ભાઈની આવી પ્રતિક્રિયા જોઈને તેણે મારા ભાઈ પર ઝપટો મારવાનું શરૂ કર્યું અને તેના પર હુમલો કર્યો. આ બધું જોઈ હું ખૂબ જ ચિંતિત હતી. જ્યારે હું મારા ભાઈથી તેને છોડાવવાનો પ્રયાસ કરી રહી હતી ત્યારે તેણે મારા પર પણ હુમલો કર્યો, જેના કારણે મારા ચહેરા પર પણ નિશાન પડી ગયા હતા, અને મારા હાથ પગ પર પણ ફરીથી તેના નખના નિશાન પડી ગયા હતા. તે જોર જોરથી ભસતો હતો. તેનાથી આસપાસના લોકો પણ જાગી ગયા હતા. તે કૂતરો લોકોને જોઈ અને ત્યાંથી ભાગી ગયો હતો. આ કૂતરાના આવા અવાજથી ગામના લોકો ખૂબ જ પરેશાન થઈ ગયા હતા, અને હવે આ નિર્ણય ગામના સરપંચ પાસે ગયો, કારણ કે મારી અને એ કૂતરાની ફરિયાદ હવે સરપંચ પાસે ગઈ હતી. ગામ લોકોએ કહ્યું કે તે કૂતરો આ છોકરી પાસે આવે છે, આ કારણે તે ગામની અંદર આવે છે અને અમને બધાને ખૂબ નુકસાન પહોંચાડે છે. હવે હું એ લોકોને કેવી રીતે સમજાવું કે મારે આ કૂતરા સાથે કોઈ સંબંધ નથી? પણ હું પોતે આ કૂતરાથી ડરતી હતી, કારણ કે દરરોજ રાતે કૂતરાનો અવાજ સાંભળીને ગામના લોકો મારા ઘરના દરવાજે આવતા અને પૂછતા કે આ કૂતરો કેમ ભસે છે. સરપંચજીએ મને વાત કરવા માટે તેમની હવેલીમાં બોલાવી. હું ત્યાં ગઈ ત્યારે સરપંચે મને કહ્યું કે દીકરા, તને જે પૂછવામાં આવે સાચું કે. શું ગામ લોકો કહે છે એ બધું સાચું છે? આ કૂતરો તારા કારણે ગામમાં આવે છે, અથવા તે કૂતરો ખરીદ્યો છે? મેં કહ્યું, સરપંચજી, મારી એવી સ્થિતિ ક્યાં છે કે હું શહેરનો આટલો મોટો કૂતરો ખરીદી શકું? હકીકતમાં હું પોતે પણ આ ખતરનાક કૂતરાથી ડરું છું. સરપંચજી કહેવા લાગ્યા કે ગામ લોકો કહે છે કે આ કૂતરો તમારી પાછળ ખેતરોમાં પણ આવે છે, જેના કારણે
લોકો ખેતરમાં કામ કરી શકતા નથી. ત્યાં દરેક વ્યક્તિ તેનાથી ડરવા લાગે છે. એવું જોવામાં આવ્યું છે કે તે કૂતરો તમને જ અનુસરે છે. પરંતુ હું તેમને સમજાવીને કંટાળી ગઈ હતી કે આ કૂતરો મારા કારણે નથી આવ્યો અને તે ગામ લોકોને કેમ નુકસાન પહોંચાડી રહ્યો છે, મને આ વાતની જાણ ન હતી. સરપંચજી મારી વાત માની ગયા હતા, પણ તેણે કહ્યું કે આપણે પહેલાં સ્પષ્ટતા કરવી જોઈએ કે કૂતરો તારા કારણે ગામમાં આવે છે કે બીજું કંઈક છે. જો તેના અહીં આવવાનું કારણ તું છો તો અમારે કોઈક નિર્ણય લેવો પડશે. હું તેની વાત સાંભળીને નર્વસ થઈ ગઈ હતી કે કેવો નિર્ણય. તેને મને આ વિશે કશું કહ્યું નહીં, પરંતુ આ કૂતરાને કારણે મને ખૂબ જ હવે ચિંતા થવા લાગી હતી. દરેક રાતે આ કૂતરો મારા ઘરે પાછો આવતો હતો અને હવે સરપંચે મારા ઘરની આસપાસના વિસ્તારમાં કેટલાક માણસો રાખ્યા હતા, જેઓ જોઈ શકતા હતા કે કૂતરો કેમ આવે છે. પણ એ લોકો પણ જોયું કે કૂતરો રોજ રાત્રે મારા ઘરના દરવાજા પર આવી કેમ ભસતો હતો. જ્યારે પણ હું બહાર જતી ત્યારે તે મૌન થઈ જતો હતો. તેથી તે સ્પષ્ટ હતું કે તે કૂતરો મારા લીધે જ આવે છે. હવે મને ડર હતો કે સરપંચ કયા નિર્ણયની વાત કરે છે. સરપંચે ફરીથી ગ્રામ પંચાયત બોલાવી અને મને અને મારી માતાને તે પંચાયતમાં બોલાવ્યા. બાકીના ગામના પણ ઘણા લોકો હતા. ત્યાં ગયા પછી સરપંચજીએ કહ્યું કે આ મામલો સાચો સાબિત થયો છે. તે આ છોકરીના કારણે કૂતરો ગામની અંદર આવે છે અને કૂતરાને જંગલમાંથી આવતા જોયો છે. જો આ કૂતરો હજુ થોડા દિવસ અમારા ગામમાં આવતો રહેશે તો અમારા ગામના લોકોને ઘણું નુકસાન થશે. જ્યારે તેણે મારા હાથ અને પગ પણ કૂતરાના નખના નિશાન જોયા ત્યારે તેણે કહ્યું કે કદાચ તું તેને ગમી ગઈ છો, કદાચ તે તમને ખાવા માંગે છે અથવા બીજું કંઈક છે, પણ તે જે ઈચ્છે છે તે ફક્ત તારી પાસેથી જ ઈચ્છે છે. તેને ગ્રામજનોને ઘણું નુકસાન પહોંચાડ્યું છે. તમારા પોતાના ભાઈને પણ નુકસાન થયું છે. આ કૂતરાને અહીંથી બહાર નીકળવાનો રસ્તો શોધવો પડશે. પરંતુ શું ગ્રામજનોનું કહેવું છે કે જેણે પણ તેને અહીંથી ભગાડવાનો પ્રયાસ કર્યો હતો તે દરેક વખતે નિષ્ફળ ગયો છે અને તેના માટે તું જવાબદાર છે. સરપંચજીએ જે કહ્યું તે સાંભળીને હું ચોંકી ગઈ હતી. મેં કહ્યું, ના સરપંચજી, હું મારા ગામવાસીઓને કેવી રીતે નુકસાન થવા દઉં અને આમાં મારો કોઈ દોષ નથી. અત્યારે બધી પંચાયતમાં વાતો ચાલી રહી હતી કે મારી મિત્ર છવી બોલવા લાગી. તેને સરપંચજીને કહ્યું કે સરપંચજી, મારી પાસે એક રસ્તો છે જેના દ્વારા આ કૂતરો પણ અહીંથી જઈ શકે છે અને ગ્રામજનોને કોઈ નુકસાન નહીં થાય. સરપંચે તેની વાતને મહત્ત્વ આપ્યું અને તેને તેમનો મંતવ્ય રજૂ કરવાની તક આપી. છવીએ એક એવો ગામ લોકોની સામે મામલો મૂક્યો હતો જે સાંભળીને મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ હતી. તે મારી મિત્ર નહીં પણ મારી દુશ્મન સાબિત થઈ હતી. તેણે સરપંચજીને કહ્યું હતું કે જો તે કૂતરો રુચિના કારણે અમારા ગામમાં આવે છે તો રુચિને તેની સાથે ગામની બહાર કેમ ન મોકલી દેવી? પછી તે અમારા ગામમાં નહીં આવે કે ગ્રામજનોને કોઈ નુકસાન પણ પહોંચાડશે નહીં. આ સાંભળીને બધાને આશ્ચર્ય થયું. જ્યારે બધા ગામ લોકો આ વાત સાથે સંમત હતા, પણ હું આ વાત સાથે સહમત નહોતી. મને શું ખબર હતી કે કૂતરો ક્યાંથી આવ્યો હતો અને તે મને શા માટે તેની સાથે લઈ જવા માંગતો હતો. મને ખબર હતી કે તે મને ક્યાં લઈ જશે. હું જાણતી હતી કે તે વિકરાળ પ્રાણી છે, તે મને મારી નાખશે. જ્યારે મારી માતા એ સાંભળ્યું ત્યારે તેણે પંચાયતમાં ચીસો પાડવાનું શરૂ કર્યું. તે રડવા લાગી અને કહ્યું, ના, મારી દીકરી એ કૂતરા સાથે નહીં જાય. એટલામાં છવીની માતા બોલી. તેણે સરપંચજીને કહ્યું, સરપંચજી, શું તમે નથી જાણતા કે છેલ્લા 20 વર્ષ પહેલાં અમારા ગામમાં એક દીપડો ઘૂસી આવ્યો હતો અને તેણે અમારા ગામના લોકોને ખૂબ પરેશાન કર્યા હતા. તેને અમારા ખેતરોના પાકને પણ બરબાદ કરી દીધા હતા, જેના કારણે અમે ગામ લોકોને ઘણા વર્ષો સુધી સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. અને તમે જાણો છો કે અમારા ગામની એક વૃદ્ધ મહિલાની પાછળ પડી ગયો હતો. તે તેને ખાવા માંગતો હતો અને જ્યાં સુધી તે વૃદ્ધ સ્ત્રીને ન ખાય ત્યાં સુધી તેને સંતોષ ન થયો. જો કે વૃદ્ધ મહિલાની લાશ ગામના જંગલમાં પડેલી મળી હતી, પરંતુ તે દિવસથી
તે દીપડો ક્યારેય અહીં પાછો આવ્યો નથી. ત્યારથી આજ સુધી આપણે સુખી જીવન જીવીએ છીએ. તે વૃદ્ધ મહિલાના લગ્ન દીપડા સાથે કરાવ્યા. ત્યાર પછી તે સંતોષથી બેઠો હતો, કારણ કે તે સ્ત્રી લગ્ન કર્યા બાદ તે દીપડા સાથે જતી રહી હતી. હવે પણ તમારે આ માર્ગ અપનાવવો પડશે. જો આ છોકરીએ કૂતરા સાથે પરણી જાય તો કૂતરો આપણા ગામમાં ક્યારેય પાછો નહીં આવે. આ સાંભળીને હું રડવા લાગી. હું કહેવા લાગી કે ના ના, તમે બધા શું કહી રહ્યા છો? આ બધી તો ખોટી વાતો છે. તમે લોકો આવી વાતો પર વિશ્વાસ ન કરવો જોઈએ. મારી માતા પણ રડતી હતી અને કહેતી હતી કે તે એક પ્રાણી છે અને તમે લોકો ઈચ્છો છો કે મારી દીકરી પ્રાણી સાથે લગ્ન કરે. જો તે તેને લઈ જાય અને તે તેને મારી નાખે તો આ બાબત પર સરપંચજી કહેવા લાગ્યા, જો તમારી પુત્રીનો જીવ જાય છે તો તે જતી રહે, કારણ કે જો એક જીવ ગુમાવવાથી હજારો લોકોના જીવ બચી જાય તો તે કોઈ મોટી વાત નથી. જો આ કૂતરો અમારા ગામમાં વારંવાર આવતો રહેશે તો ગ્રામજનોને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડશે. તેથી વર્ષો જૂની પરંપરાને અપનાવીએ તો સારું હશે. અમે આ છોકરીને કૂતરા સાથે લગ્ન કરાવીશું, કારણ કે અમારી પાસે તે પ્રાણીથી છુટકારો મેળવવાનો એક જ રસ્તો છે. હું છવી અને તેની માતા પર ખૂબ ગુસ્સે હતી કે આ પ્રથા વિશે ગ્રામજનો અને સરપંચને યાદ કરાવવાની શું જરૂર હતી. છવી મારી મિત્ર હતી. તેણે મારી સાથે દુશ્મન જેવો વ્યવહાર કેમ કર્યો હતો? તેને આ સમયે મારી દોસ્તી નિભાવવી જોઈએ અને મને બચાવવી જોઈતી હતી. તે દિવસથી છવી મારાથી અલગ રહેવા લાગી હતી. હું છવીના ઘરે ગઈ અને તેને પૂછ્યું કે તેને આ બધું કેમ કર્યું? તું મારી મિત્ર હતી, તારે આ બધું કરવાની શું જરૂર હતી? છવી કહેવા લાગી કે મારો શહેરના છોકરા સાથેનો સંબંધ સમાપ્ત થઈ ગયો હતો, પણ હવે મારે ગામના એક છોકરા સાથે સંબંધ બંધાઈ ગયો હતો. પરંતુ તેની માતાએ કહ્યું કે તે તેના પુત્રને સંબંધ તમારા ઘરે લાવવા માંગે છે. તેને તને ખેતરમાં કામ કરતા જોઈ હતી અને તું તેને પસંદ હતી, કારણ કે તે સુંદર પણ હતી. મારી માતાએ તેને બહુ મુશ્કેલીથી સમજાવ્યું કે તું સારી નથી. હું ખૂબ સુંદર હતી, તેમ છતાં તેણે મારો સંબંધ લાવવાની ના પાડી. તે છોકરાની મા કહે છે કે તું ખૂબ જ મહેનતી અને સારી છોકરી છે. તે તને તેના ઘરની વહુ બનાવશે. તેમનો દીકરો ઘણો સારો છે અને શહેરમાંથી ભણીને પાછો ફર્યો છે. મારી માતા ઈચ્છતી હતી કે મારા આ છોકરા સાથે લગ્ન કરવા તે કંઈ પણ કરી શકે, અને હું પણ એ જ ઈચ્છું છું. તેથી આજે મેં પંચાયતમાં વાત કરી, જેથી એ છોકરાની માનો ઈરાદો પણ તને એના ઘરની વહુ બનાવવાથી બદલાઈ જાય. હવે એ કૂતરો ગામમાં આવે છે ફક્ત તારા કારણે. આ વાત બધાને ખબર પડી જશે તો તે સ્ત્રી તને ક્યારેય તેના ઘરની વહુ નહીં બનાવે. તે સમજી જશે. જ્યારે તું લગ્ન કર્યા પછી તેના ઘરે જઈશ ત્યારે તે કૂતરો પણ તે આવશે અને તેના પરિવારના સભ્યો અને તેના પુત્રને પણ તે નુકસાન પહોંચાડશે. આ અકસ્માત પછી તારા તે છોકરા સાથે જો લગ્ન નહીં થાય, પણ કોઈની સાથે નહીં થાય. તેની માતાએ મારી માતા સાથે મારો સંબંધ માંગ્યો છે તેના પુત્ર માટે. હું તેના પુત્રની પત્ની બનીને જ રહીશ. આટલું કહીને છવી જોરથી હસવા લાગી. મારી મા સાચું કહેતી હતી કે છવીનું ચારિત્ર્ય સારું નથી. તે દરેક માણસ પર ખરાબ નજર નાખે છે. તે સુંદર છે, તેથી તે તેની સુંદરતાનો લાભ લે છે. તેનો સંબંધ એક જગ્યાએથી પૂરો શું થઈ ગયો તો તે બીજી જગ્યાએથી તેનું નસીબ અજમાવવા માંગતી હતી. જે સ્ત્રી મારા ઘરે સંબંધ લાવવાની હતી તે ઈચ્છતી હતી કે તે મારો સંબંધ લઈ ન આવે અને તેના બદલે છવીને તેના પુત્રની પત્ની બનાવે. છવી મતલબી છોકરી હતી અને તેની સાથે તેની મા પણ તેનો પૂરો સાથ આપતી હતી. મિત્ર એ જ મિત્રની પીઠમાં છરો માર્યો હતો. હું આ બધું સહન કરી શકી નહીં. ગામના સરપંચે જણાવ્યું હતું કે ગઈકાલે તારા લગ્ન છે, લગ્ન માટે તૈયાર રહેજો. પરંતુ હું રડતી હતી અને તેને કહી રહી હતી કે કૃપા કરીને મારી સાથે આવું ન કરો. ગ્રામજનોએ કહ્યું હતું કે જો તું કૂતરા સાથે લગ્ન કરવા માટે રાજી નહીં થાય અને તેની સાથે નહીં જાય તો તારી સાથે કંઈક એવું થશે જેના વિશે તે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય. આ બધું અમે ગામડાના લોકોના સારા માટે જ કરી રહ્યા છીએ, અને જો તારા
એકલાના કારણે આખા ગામને ફાયદો થાય છે તો અમે તારી સાથે જે કરી રહ્યા છીએ તે યોગ્ય છે. ગામ લોકોએ મારી માતાને કહ્યું કે જો તારી દીકરી તે કૂતરા સાથે નહીં જાય અને પાછી આવશે તો તમારા માટે અને તમારા પુત્ર માટે પણ સારું રહેશે નહીં. તમને આ ગામની બહાર ફેંકી દેવામાં આવશે અને તમારા માટે આ ગામમાં પાછા ફરવાનો બીજો કોઈ રસ્તો પણ નહીં બાકી રહે. તમને ગામની અંદર રહેવા દેવામાં આવશે પણ નહીં અને તમારો તમામ સામાન પણ જપ્ત કરવામાં આવશે. આ બધું સાંભળીને હું રડવા લાગી. મારો ભાઈ, મારી માતા અને હું રડતા રડતા ખરાબ હાલતમાં હતા, પણ અમારી વાત સાંભળનાર કોઈ નહોતું. બળજબરીથી મને દુલ્હન બનાવવાની હતી. મારી માતા જોર જોરથી ચીસો પાડી રહી હતી અને કહી રહી હતી કે જો મારી પુત્રીને પ્રાણીની નજીક જશે તો તે તેને મારી નાખશે. મારી દીકરી મારો એકમાત્ર આધાર છે. કોઈએ મારી દીકરીને બચાવવી જોઈએ, પણ મને બચાવવા કોઈ આવ્યું નહીં. દરેક ઈચ્છતા હતા કે મારે અહીંથી દૂર ચાલ્યું જવું જોઈએ. મને દુલ્હન બનાવીને તેની સાથે વિદાય આપવાની સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી હતી. આ બધા સારી રીતે જાણતા હતા કે એ કૂતરો રાત્રે મારા ઘરના દરવાજે આવતો હતો, એટલા માટે મને રાત્રે જ દુલ્હન બનાવવામાં આવી હતી. મને મારી માતા અને ભાઈની સૌથી વધુ ચિંતા હતી કે મારા ગયા પછી તેમનું શું થશે, તેને કોણ સંભાળશે. મારી ઈચ્છા એવી હતી કે હું આખી જિંદગી લગ્ન ન કરું, પણ આજે એ સમય આવી ગયો હતો જ્યારે મારે લગ્ન કરવાના હતા, અને તે પણ કોઈ માણસ સાથે નહીં, પણ કોઈ પ્રાણી સાથે, જેના કારણે મારો જીવ જોખમમાં હતો. અને જો હું આવું ન કરું તો ગામ લોકો મારું જીવન મુશ્કેલ બનાવી દેશે. તેમજ મારા ભાઈ અને મારી માતા સાથે પણ એ લોકો ખરાબ કામ કરવા જતા હતા. તેથી એ કૂતરાથી પરણવું એ મારા માટે મોટી મજબૂરી બની ગઈ હતી. તે કૂતરાનો આવવાનો સમય હતો. ગામના લોકો પોતપોતાના ઘરોમાં છુપાયેલા હતા અને મારા પર પણ નજર રાખી રહ્યા હતા. રાતના લગભગ 2 વાગ્યા હતા જ્યારે તે કૂતરો મારા ઘરના દરવાજા પાસે આવ્યો અને ભસવા લાગ્યો હતો. હું મારી માતા અને ભાઈને ગળે લગાડીને ખૂબ રડી હતી, કારણ કે આજે રાત્રે જ્યારે પણ હું ઘરની બહાર નીકળીશ ત્યારે હું ક્યારેય ઘરે પરત આવવાની ન હતી. હું નીકળી અને પછી જ્યારે હું તે કૂતરા પાસે પહોંચી કે તે મને જોઈને ચૂપ થઈ ગયો હતો. તેણે મારો દુપટ્ટો તેના મોંમાં પકડી લીધો હતો ને મારી આગળ ચાલવા લાગ્યો હતો. તે દર વખતે આ કરે છે, પણ આજે મારે તેને અનુસરવાનું હતું. તેથી હું ચૂપચાપ તેની પાછળ ચાલી રહી હતી. ગામના બધા લોકો છુપાઈને મને જોઈ રહ્યા હતા. મારી મા અને ભાઈની હાલત ખરાબ હતી. એ લોકોને પણ કોઈક રીતે સમજાવવામાં આવ્યા હતા. તે કૂતરાએ મારો દુપટ્ટો મોઢામાં લીધો અને આગળ વધી રહ્યો હતો અને હું તેની પાછળ હતી. રાત્રિનો સમય હતો, તેથી હું ખૂબ ડરી ગઈ. મારા પગ ધ્રુજતા હતા. તે કૂતરો મને નુકસાન પહોંચાડતો ન હતો, પરંતુ તે મને ગામના જંગલમાં લાવ્યો હતો અને અહીં લાવ્યા બાદ જંગલમાં બનાવેલા ફાર્મ હાઉસમાં લઈ ગયો હતો. મેં સાંભળ્યું છે કે આ ફાર્મ હાઉસ શહેરના એક અમીર વ્યક્તિ દ્વારા બનાવવામાં આવેલ છે. તે ખૂબ જ વિચિત્ર બાબત હતી કે જંગલની વચ્ચોવચ્ચ ફાર્મ હાઉસ બનાવવું અને અહીં રહેવું ખૂબ જ ડરની વાત હતી. અત્યારે હું તેની અંદર આવી, કારણ કે એ કૂતરો મને અંદર લઈ ગયો હતો. હું ખૂબ જ ડર અનુભવી રહી હતી અને મને અહીં કેમ લાવ્યો તે હું સમજી શકતી ન હતી. પરંતુ જ્યારે હું ત્યાં ગઈ તો મેં જોયું કે એક યુવાન છોકરો ત્યાં બેઠો હતો. આટલું દૂર ચાલીને હું ખૂબ થાકી ગઈ હતી. આટલું બધું રડવાને કારણે મારું મન કાબુ બહાર ચાલ્યું ગયું હતું. અને પછી જ્યારે મેં આ છોકરાને જોયો ત્યારે મને લાગ્યું કે કોઈએ મને તેમની સાજિશમાં ફસાવી દીધી છે. ત્યાં કોઈ એવું નથી જે આ કૂતરા મારફતે લાભ લેવા ઈચ્છે છે. મારા મનમાં વિવિધ પ્રકારના પ્રશ્નો આવી રહ્યા હતા. આ છોકરાએ ફાર્મ હાઉસમાં બેસીને દારૂ પીતો હતો. જ્યારે તેણે મને જોઈ ત્યારે તે મારી તરફ મોટી આંખોથી જોવા લાગ્યો. તેના આવા વર્તનથી મને ઘણો ડર લાગ્યો હતો. તે મારી તરફ ખૂબ જ ધ્યાનથી જોઈ રહ્યો હતો અને મારી સામે જોઈને
તે ઊભો થઈ ગયો અને ધીમે ધીમે તે મારી તરફ આવવા લાગ્યો. તેની આંખો 1 સેકન્ડ માટે પણ ઝબકતી ન હતી. તેને જોઈને મારું શરીર ધ્રુજવા લાગ્યું અને તેણે મને સ્પર્શ કરતાં જ ખબર નહીં મને એવું શું થઈ ગયું કે હું એક આંચકાથી બેભાન થઈ ગઈ અને ખબર નહીં કેટલો સમય હું બેભાન રહી હતી. પરંતુ જ્યારે હું ફરીથી ભાનમાં આવી અને મારી આંખો ખોલી ત્યારે એ જોયું કે હું પલંગ પર હાજર હતી અને તે જ છોકરો મારી બાજુમાં બેઠો હતો. હું ગભરાઈને જાગી ગઈ. તે કૂતરો પણ જમીન પર હાજર હતો. હું તે બંનેથી ખૂબ ડરતી હતી અને હું ફરીથી રડવા લાગી હતી. પછી તે છોકરો કહેવા લાગ્યો, તું આટલી ગભરાયેલી કેમ છે અને કેમ આટલી ડરે છે? રડવાનું બંધ કર. તારે મારાથી ડરવું જરૂરી નથી. પાયલ? આટલું કહેતા મેં તેને પૂછ્યું, પાયલ? કોણ પાયલ? તેને કહ્યું, તું મને ભૂલી ગઈ છે. હું તારો રાજ છું. મેં તેને કહ્યું કે હું પાયલ નથી. તમે કઈ પાયલ વિશે વાત કરો છો? મારું નામ રુચિ છે. તેથી તે મારી તરફ જોવા લાગ્યો અને પછી કૂતરા તરફ બીજી નજર નાખી હતી. મને લાગ્યું કે કદાચ આ છોકરો મારાથી ગેરસમજ કરી રહ્યો છે. કેવી રીતે ગામના લોકોએ મારા આ કૂતરા સાથે લગ્ન કર્યા તે વિશે મેં તેને વાત કહી અને જ્યારે તેણે મારી આખી વાત સાંભળી ત્યારે તેને મને કહ્યું, શું તમે સાચું કહો છો? મેં કહ્યું, આ સ્થિતિમાં હું તમારી સાથે ખોટું કેવી રીતે બોલી શકું? મારી વાત સાંભળીને તે માથું પકડીને બેસી ગયો. તે તેના કૂતરાને સંકેતથી વાતો કરી. અમે થોડીવાર વાત કરી અને પછી તેને બહાર જવા કીધું. તે કૂતરો ખૂબ જ વફાદાર હતો અને મને અને મારા ગ્રામજનોને તે ખૂબ જ જોખમી લાગતો હતો. આ વ્યક્તિએ તેના ગયા પછી મને કહ્યું કે ખરેખર 2 વર્ષ પહેલાં હું એક છોકરીના પ્રેમમાં હતો. તે છોકરીનું 6 મહિના પહેલાં મૃત્યુ થયું હતું અને તેની યાદમાં હું દિવસ રાત દારૂ પીતો રહું છું. મને તેની ખૂબ યાદ આવે છે. ખરેખર હું શહેરનો રહેવાસી છું, પણ અહીં મારા પિતાએ બનાવેલું ફાર્મ હાઉસ મને તે ખૂબ ગમે છે. મને જંગલ જેવી જગ્યાઓ પર જવાનો બહુ શોખ છે. તેથી મારો મૂડ ફ્રેશ કરવા અને એકલતા દૂર કરવા હું અહીં આવું છું. હું પ્રાણીઓને પ્રેમ કરું છું અને આ કૂતરો મારો પાલતુ કૂતરો છે. હું તેને ખૂબ પ્રેમ કરું છું અને તેને પણ ખૂબ જ ગમું છું. એક દિવસ મારો કૂતરો વીરુ અહીંથી ફરવા નીકળ્યો હતો અને પછી કદાચ તે રસ્તો ભૂલી ગયો હતો. તે રાત્રે મેં તેને ખૂબ શોધ્યો, પરંતુ હું તેને ક્યાંય શોધી શક્યો નહીં. પણ જ્યારે ધીમે ધીમે દિવસ થવા લાગ્યો ત્યારે હું તેને શોધવા પડોશના ગામમાં ગયો. ત્યારે ત્યાં મને ખૂબ જ ગંભીર હાલતમાં મળી આવ્યો હતો. તેની ઉપર દુપટ્ટો બાંધેલો હતો. મેં તેને ત્યાંથી ઉપાડ્યો હતો અને ત્યારથી તે મને કંઈક કહેવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. હું જે છોકરીને પ્રેમ કરતો હતો તેનું નામ પાયલ હતું અને પાયલનો ચહેરો તમારા જેવો જ છે. હું સમજી ગયો છું કે તે મને તમારી વિશે જણાવવા માંગતો હતો. તેથી જ્યારે તેણે તમને જોયા ત્યારે તેને લાગ્યું કે તમે પાયલ છો. હું હંમેશા પાયલ માટે ચિંતિત હતો અને તે મારી સમસ્યાનો હલ કરવા માંગતો હતો. આ એક પ્રાણી છે અને તે વિચારે છે કે તમે પાયલ છો. તેને જે કહ્યું તે સાંભળીને હું ચોંકી ગઈ હતી. શું ખરેખર એવું હતું કે આ છોકરાની ગર્લફ્રેન્ડ પાયલ મારા જેવી દેખાતી હતી? તેણે મને મનાવવા માટે તેની ગર્લફ્રેન્ડનો ફોટો બતાવ્યો. તે સંપૂર્ણ સત્ય કહેતો હતો. મેં તેને કહ્યું કે તે રાત્રે આ કૂતરા પર મારો દુપટ્ટો બાંધેલો હતો. મેં તેની મદદ કરી હતી, તેથી તેણે મારા પાછળ પડી ગયો અને પછી આ રીતે ગામના લોકોએ મારા અને તેના લગ્ન કરાવ્યા. કે તેના અમારા ગામમાં આવ્યા પછી અમારું અને ગામ લોકોને નુકસાન થઈ રહ્યું છે. આ સાંભળીને એ છોકરો રાજ ખૂબ જ દુઃખી થઈ ગયો હતો. તેણે કહ્યું કે આજની સદીમાં શિક્ષિત હોવા છતાં તેઓ આવી બાબતોમાં વિશ્વાસ રાખે છે. મેં તેને કહ્યું કે અમારા ગામમાંથી કોઈ ગામમાં રહીને શિક્ષણ મેળવતું નથી. કેટલાક લોકો શહેરમાં જઈને અભ્યાસ કરે છે કારણ કે અમારા ગામમાં શાળા, હોસ્પિટલ જેવી વ્યવસ્થા નથી. તેણે કહ્યું, એટલે જ તમારા ગામના લોકો એવી વિચારસરણી ધરાવે છે કે તમારા લગ્ન મારા કૂતરા સાથે કરાવ્યા. ખરેખર મારો કૂતરો તમને મારી પાસે લાવવા માંગતો હતો. તે તમને અહીં આવવા માટે જ જીદ કરતો હતો અને તમે તેની ભાષા સમજી શક્યા નહીં. તમને લાગ્યું કે તે તમારા પર હુમલો કરી રહ્યો છે.
મેં કહ્યું કે તમારી વાત સાચી છે. માત્ર મને જ નહીં, મારા ગામના લોકોને પણ એવું જ લાગતું હતું. તે છોકરો મારી સાથે ખૂબ જ શરમ અનુભવતો હતો. હવે હું તેના ફાર્મ હાઉસ પર આવી ગઈ હતી. મેં તેને કહ્યું કે જો હું મારા ગામમાં પાછી જાઉં તો ગામના લોકો મને તેમના ગામમાંથી કાઢી મૂકશે. આનાથી મારી માતા અને ભાઈના જીવનમાં પણ મુશ્કેલી આવી જશે. તે લોકો તેમનું જીવન મુશ્કેલ બનાવી દેશે. રાજ કહેવા લાગ્યો, તમારે કાળજી રાખવાની જરૂર નથી. તમે મારા ફાર્મ હાઉસમાં આરામથી રહી શકો છો. હું તેના ફાર્મ હાઉસમાં રહેતી તો હતી, પણ મેં જોયું હતું કે તે મારી સામે છુપાઈને જોતો રહેતો હતો. કદાચ તે મને નહીં પણ મારી અંદર રહેલી તેને પાયલને શોધી રહ્યો હતો. લાંબા સમય સુધી હું તેમના ફાર્મ હાઉસમાં રહી હતી. તેને મારી ખૂબ કાળજી લીધી હતી. હું અહીં ગઈ તો તેના ચહેરા પર સ્મિત આવવા લાગ્યું હતું. તે હંમેશા મારી સાથે વાતો કરતો હતો. તેને ક્યારેય મારી તરફ ખોટી નજરમાં જોયું ન હતું. તે હંમેશા મારી ઇજ્જત કરતો હતો. મને તેના ઘરમાં રહીને સાચું જીવન જીવવાનો અહેસાસ થયો હતો. થોડા દિવસો વીતી ગયા અને એક રાત્રે તેને મને પ્રપોઝ કર્યું અને તેની સાથે લગ્ન કરવાનું કહ્યું. તેને કહ્યું હતું કે ભલે તમે મારા પાયલ નથી, પણ તમારો ચહેરો બિલકુલ પાયલ જેવો છે. તમે નિર્દોષ છો. તમારા માટે અહીંથી જવાનો કોઈ રસ્તો નથી. મારો વીરુ તમને અહીં લાવ્યો છે. હું ઈચ્છું છું કે તમને મારા જીવનમાં સામેલ કરું. કદાચ પાયલની ગેરહાજરી મારા જીવનમાંથી જતી રહેશે. રાજ સારો છોકરો હતો. મેં તેનો પ્રસ્તાવ સ્વીકાર્યો હતો અને તેની સાથે લગ્ન કર્યા. તે મને તેની સાથે તેના ઘરે લઈ જતો હતો અને અહીં ફાર્મ હાઉસમાં પણ લાવતો હતો. તેનું આ દુનિયામાં તેના પિતા સિવાય બીજું કોઈ નહોતું. તેના પિતા શહેરના એક મોટા વેપારી હતા જે ગરીબોની ઘણી મદદ કરતા હતા. તેને ખુશીથી મને તેની વહુ તરીકે સ્વીકારી હતી. વીરુ, જેનાથી હું પહેલાં ડરતી હતી, જે મને ખૂબ જ ખતરનાક લાગતો હતો, હવે એવું કંઈ નથી. હું તેને ખૂબ પ્રેમ કરું છું. હું તેની નજીક જતી તો પણ તે આવીને મારા ખોળામાં બેસી જતો હતો, કારણ કે મારા કારણે તેનો માલિક ખુશ થઈ ગયો હતો. તે મને અહીં લાવીને તેના માલિકને ખુશ જોવા માંગતો હતો. આ કામમાં તેને સફળતા મળી. હવે તે મારા શરીર પર કોઈ ઘા પણ નથી કરતો. હવે હું તેનો અર્થ સંપૂર્ણપણે સમજી ગઈ હતી. મારા પતિ સાથે મારું જીવન ખૂબ જ સારું ચાલી રહ્યું હતું. લગભગ 1 વર્ષ વીતી ગયું હતું જ્યારે એક દિવસ એવા સમાચાર મને હચમચાવી નાખી જેના વિશે મેં વિચાર્યું પણ નહોતું. હકીકતમાં મારા ગયા પછી અમારા ગામમાં વિવિધ પ્રકારની સમસ્યાઓ ઊભી થવા લાગી હતી. ગામમાં પાણીની તંગી થવા લાગી હતી. જે નદીમાંથી અમારા ગામના લોકો પાણી ખેંચતા હતા તે સૂકી પડી ગઈ હતી. લોકોને સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો. તેમને બીજા ગામમાંથી પાણી લાવવું પડતું હતું. તેમના ગામની નદીમાં દુષ્કાળના કારણે સમગ્ર ગામ પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યું હતું. ગામમાં પાણી પુરવઠાની વ્યવસ્થા કરવા માટે ગામના લોકોએ નક્કી કર્યું હતું કે તે શહેરના કોઈ મોટા અધિકારીને અરજી કરાવવા લાગ્યા કે અમારા ગામમાં પાણીની વ્યવસ્થા કરવા માટે કંઈક કરવું જોઈએ. પરંતુ જ્યારે ગામના લોકો ઓફિસર પાસે ગયા તો તેને આ કેસ સ્વીકારવાની ના પાડી હતી. બલકે તેને કહ્યું કે અમને જે કહેવામાં આવે છે તેમ કરીએ છીએ. તમે લોકો એક કામ કરો. આપણા શહેરમાં એક બહુ મોટા ઉદ્યોગપતિ છે જે અત્યાર સુધી ઘણા લોકોને મદદ કરી છે. તેની ઓળખ પણ ઘણી ઊંચી છે. જો તમે ઈચ્છો તો તમે ત્યાં જઈને તમારા વિચારો રજૂ કરી શકો છો. શાયદ તમારા માટે થોડી મદદ થઈ શકે. એ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ મારા સસરા જ હતા. પછી બધા ગામ લોકો ભેગા થઈને મારા સાસરે આવ્યા હતા. તે સમયે હું પણ ત્યાં હાજર હતી. જ્યારે મેં મારા સસરાના બંગલામાં મારા ગામડા લોકોને જોયા ત્યારે મને આઘાત લાગ્યો અને જ્યારે તેઓએ તેની સમસ્યા મારા સસરાને જણાવી ત્યારે મારા સસરાએ તેમને કહ્યું કે તે તેમને મદદ કરશે. પરંતુ ઘણા લોકો મારા સસરા પાસે મદદ માટે આવતા હતા, તેથી તે મોટે ભાગે વ્યસ્ત રહેતા હતા. હું ઈચ્છતી હતી
કે મારા ગ્રામજનોને મદદ કરવી જોઈએ. મારા સસરા મારા ગામના લોકોની વાતને અવગણના ન કરે. તે મોટા માણસ હતા. આ વાતને મનમાંથી કાઢી નાખવી તેના માટે મુશ્કેલ કામ નહોતું. મારા ગ્રામજનો અહીં મોટી અપેક્ષાઓ સાથે આવ્યા હતા. મેં તેમને જોયા હતા, પણ તે મને જોઈ શક્યા નહીં, કારણ કે હું બાલ્કનીમાંથી ચૂપચાપ એમને જોતી હતી. મારે ચોક્કસપણે તે ગામ અને ગ્રામજનોને મદદ કરવાની હતી, કારણ કે મારો નાનો ભાઈ અને મારી માતા ત્યાં રહેતા હતા. મને તેની ખૂબ કાળજી હતી. વિચારતી હતી કે મારા વિના તેનું શું થયું હશે. જ્યારે મેં મારા પતિને આ બધું કહ્યું, ત્યારે મારા પતિએ કહ્યું કે આવી સ્થિતિમાં તારે તારા ગ્રામજનો પાસેથી બદલો લેવો જોઈએ, પણ તું તેમને કેમ મદદ કરે છે? એ લોકોએ તારી સાથે શું કર્યું એ તું ભૂલી ગઈ છો? જ્યારે તારા ગામવાસીઓ તારી પરવા ન કરી તો પછી તું કેમ તેમની પરવા કરે છે? જો તે લોકોને પાણીની સમસ્યા હોય તો તે બની રહે. મેં મારા પતિને કહ્યું કે મારી માતા અને મારો નાનો ભાઈ પણ તે ગામમાં રહે છે. આખરે તેમનો શું વાંક? મારી મા અને મારા ભાઈને આ બધાની સજા કેમ મળે? આ પૂરી વાત રાજના મગજમાં આવી ગઈ હતી, અને રાજે મને વચન આપ્યું હતું કે તે મારા ગામ લોકોના પ્રશ્નોનું નિરાકરણ કરશે. મારા પતિએ તેમના પિતા સાથે મળીને ગામનો વિકાસ કરવાનું નક્કી કર્યું હતું. એ લોકોને પૈસાની કોઈ કમી નહોતી. તેમણે ગામમાં વોટર પ્લાન્ટ લગાવ્યો, જેના કારણે તમામ લોકોના ઘરે પાણી પહોંચાડવામાં આવ્યું હતું, અને તે લોકોને સરકાર દ્વારા મદદ કરવામાં આવી હતી. ગામમાં પાવર હાઉસની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી, અને આ બધા કામમાં થોડો સમય લાગ્યો હતો, પરંતુ ગામમાં શાળા, હોસ્પિટલ ખોલવાનું વચન પણ આપવામાં આવ્યું હતું. ગ્રામજનો ખુશ હતા, પણ જ્યારે તેને ખબર પડી કે આ કામ કોણે કરાવ્યું છે, ત્યારે બધા ચોંકી ગયા હતા. એ લોકોએ જ્યારે મને પોતાની સામે જીવિત જોઈ, ત્યારે તેમના મનમાં એક જ પ્રશ્ન હતો કે હું હજી જીવિત છું અને મેં આ બધું કેવી રીતે કર્યું? પછી મેં તેમને મારી આખી વાત કહી અને વીરુનો પણ પરિચય કરાવ્યો હતો. જ્યારે વીરુને ગ્રામવાસીઓએ તેને જોયો તો તેઓ ચોંકી ગયા હતા, કારણ કે આ એ જ કૂતરો હતો જે ગ્રામજનો પર હુમલો કરતો હતો. મેં તેને કહ્યું કે જે ઇન્સાન પાસે તમે મદદ માટે ગયા હતા તે વ્યક્તિ મારા સસરા છે, અને મારી વિનંતી પણ તેને આ ગામનો વિકાસ કરવાનું શરૂ કર્યું. જો હું ઈચ્છતી તો તમારા લોકો પર બદલો લઈ શકત, કારણ કે એક દિવસ તમે મારી વાત ન માની હતી અને મારા લગ્ન એક પ્રાણી સાથે કરાવ્યા હતા. બધા ગામ લોકો શરમ સાથે આ સાંભળી રહ્યા હતા. મેં તેમને કહ્યું કે મારા તેમના પુત્ર સાથે લગ્ન થયા છે. તમે લોકોએ મારા લગ્ન કૂતરા સાથે કરાવ્યા હતા. તમને લાગતું હતું કે તે મને મારી નાખશે, પણ હું મરી નહીં, પણ રાજે મને ફરી જીવન આપ્યું. જ્યારે મેં મારી માતા અને મારા ભાઈને જોયા, ત્યારે મેં તેમને ગળે લગાવ્યા અને ખૂબ રડી હતી. તેઓ પણ મને મારા સાસરિયાના ઘરે ખુશ જોઈને ખૂબ જ ખુશ થયા હતા. જ્યારે ગામના લોકો ખૂબ જ શરમ અનુભવતા હતા, અને તે લોકો વિચારી રહ્યા હતા કે જો મારી જગ્યાએ તેમની દીકરી હોત તો તેમનું શું થાત. પરંતુ તે સારું હતું. મારા જીવનમાં સારું ચાલે છે. રાજે મને ખૂબ પ્રેમ કરતા હતા. તેના પિતાએ મને ક્યારેય કોઈ વસ્તુની કમી થવા દીધી નહોતી. મેં તેમને કહ્યું તેમ તેઓએ કર્યું હતું. કેટલીક વાર કેટલાક અજાણ્યા લોકો પણ આપણી એટલી નજીક આવી જાય છે કે આપણને પોતાના લોકોની યાદ પણ નથી આવતી. જે ગામના લોકોને હું મારા પોતાના ગણતી હતી, તે ગામના લોકોએ મારી સાથે ખૂબ જ ખરાબ કર્યું હતું. પરંતુ સારી વાત એ હતી કે સમય રહેતા બધા હોશમાં આવી ગયા હતા. હવેથી તે મારી સાથે કે ગામની કોઈ સ્ત્રી કે છોકરી સાથે આવું કંઈ નહીં કરે. છવી મારી મિત્ર, જે તે છોકરા સાથે લગ્ન કરવા માંગતી હતી, જેની માતા મારા સંબંધને મારા ઘરે લાવવા માંગતી હતી, તે છોકરા સાથે સંબંધ થઈ ગયો હતો. પરંતુ મારા ગયાના થોડા સમય પછી તે છોકરાનો અકસ્માત થયો અને તે મૃત્યુ પામ્યો હતો. છવીના લગ્ન અહીં પણ થઈ શક્યા નહીં, અને હું હવે પરણિત છું અને મારા પતિ સાથે સારું જીવન જીવી રહી છું. આ બધું જાણ્યા પછી છવી પણ ખૂબ જ શરમ અનુભવી ગઈ છે.
તેને પોતાની જાત પર ખૂબ જ પસ્તાવો થઈ રહ્યો હતો. તે અને ગ્રામજનોએ જે કર્યું તેના માટે મારી પાસે માફી માંગી હતી. જો તમે લોકોની આસપાસ ગામડામાં આવી કોઈ પણ પ્રથા ગણાય છે જ્યાં કોઈ પણ છોકરી અથવા સ્ત્રીના પ્રાણી સાથે લગ્ન કરે છે તો તેના વિશે અમને જરૂર જણાવજો, જેથી કરીને અમે તમારી વાર્તા અન્ય લોકો સાથે શેર કરી શકીએ અને શક્ય તેટલું આ વિવાદને સમાપ્ત કરવાનો પ્રયાસ કરો, કારણ કે તે ફાલતુની મનગણત વાતો છે. મારા ગામમાં જે સરપંચજી ગામના સરપંચ બનતા હતા તેઓ વિચારતા હતા કે તેઓ ગામના ખૂબ સારા નિર્ણયો લે છે, પણ જ્યારે ગામમાં પાણી પૂરું થયું અને કોઈ માટે મોટા માણસે તેમને મદદ ન કરી, તેથી તેમની સરપંચગીરી કોઈ કામની ન હતી. જો તેના માટે ઉપયોગી હતું તો તે તેના ગામની તે છોકરી હતી જેની સાથે તેને એક બહુ ખોટું કર્યું હતું. જો મેં ગ્રામજનોને મદદ ન કરી હોત તો કદાચ આજે ગામ લોકો પાણી વગર મરી રહ્યા હોત. ગામના લોકો મને ખૂબ માન આપે છે, તે લોકો મારી ખૂબ ઇજ્જત કરે છે. હું મારા પતિ, મારી માતા અને ભાઈ સાથે શહેરમાં શિફ્ટ થઈ ગઈ છું. વીરુને હું મારા પુત્ર જેવો જ માનું છું. હું તેને ખૂબ પ્રેમ કરું છું, કારણ કે મારા પતિને શરૂઆતથી જ પ્રાણીઓથી ખૂબ લગાવ છે. તેથી જ અહીં રહેતા મને પણ પ્રાણીઓથી ખૂબ લગાવ છે. મારા પતિ પાસે માત્ર વીરુ જ નહીં, પરંતુ બીજા ઘણા પ્રાણીઓ પણ છે જેને તેમણે તેમના ઘરમાં પ્રાણી સંગ્રહાલય બનાવીને તેમાં રાખ્યા હતા. અને જો કોઈ આપણી સાથે અન્યાય કરે તો તેના બદલામાં આપણે પણ તેની સાથે ખોટું કરીએ એ જરૂરી નથી. કેટલીક વાર લોકોને પોતાની ભૂલનો અહેસાસ લાવવા માટે તેમની સાથે સારું કરવું જોઈએ, ત્યારે તેની ભૂલનો અહેસાસ થાય છે. મિત્રો, આશા કરું છું તમને અમારી વાર્તા ગમી હશે. જો વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો. જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન બેલ જરૂરથી દબાવો, જેથી આગલી અપડેટ તમને પહેલાં મળે. થેન્ક યુ.